રાજકોટમાં આવેલા નાના મોવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં જે ભીષણ આગ લાગવાની ઘટના બની છે તેનાથી હવે સરકાર સફાળી જાગી ઉઠી છે। કારણ કે માત્ર 99 રૂપિયાની સ્કીમ અને જે અધિકારીઓની લાપરવાહી હતી, જે લોકો પાસે ફાયર એનઓસી નહોતું છતાં પણ જે 4 વર્ષથી ગેમ ઝોન ધમધમી રહ્યા હતા તે લોકોએ ઘણા માસૂમ લોકોનો જીવ લીધો છે। હવે રાજ્ય સરકાર જાગી છે અને તમામ જિલ્લા કલેક્ટરોને જે પણ જાહેર જગ્યાઓ પર ફાયર સેફટી કે એનઓસી ન હોય તેવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। ટીઆરપી ગેમ ઝોનમાં જે ભીષણ આગ લાગવાથી જે દુર્ઘટના બની છે, જેમાં ઘણા માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। હવે સરકાર જાગી છે। એવું પણ કહેવાય કે દેર આયે પર દુરસ્ત આયે। હવે સરકાર જાગી છે ને રાજ્યમાં જેટલી પણ એવી જગ્યા હોય કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે, ભીડ જોવા મળતી હોય છે, જેમ કે મંદિર હોય, કોલેજ હોય, સ્કૂલ હોય, મોલ હોય કે પછી શોપિંગ સેન્ટર હોય કે ગેમ ઝોન હોય, આ તમામ જગ્યાએ ફાયર સેફટી, એનઓસી અને જે તમામ પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ તે અંગેની તપાસ કરવાના આદેશો આપ્યા છે। રાજ્ય સરકારે કલેક્ટરને આદેશ આપ્યા છે ને કલેક્ટરે જિલ્લા પોલીસ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે, જેને લઈને હાલ રાજ્યમાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં તપાસ શરૂ પણ થઈ ગઈ છે। તપાસ કરતા જાણવા મળ્યું કે રાજ્યમાં 2000થી વધારે જગ્યાઓ તો એવી છે કે જ્યાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર જ તે જગ્યાઓ શરૂ કરી દેવાય છે। પણ સરકારની પણ આ પેટર્ન રહી છે કે જ્યારે કોઈ દુર્ઘટના થાય તેના પછી એમને ભાન પડે કે આ વસ્તુ પહેલાં કરવાની જરૂર હતી। જો એ ફાયર સેફટીએ એનઓસીની જો એમણે તકેદારી પહેલાં જ લીધી હોત તો તક્ષશિલામાં જે અગ્નિકાંડ થયો, જેમાં ઘણા 10થી 12 માસૂમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો, એ કદાચ આજે જીવતા હોત। જે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગી હતી તેમાં પણ લગભગ 5થી 6 દર્દીઓના મૃત્યુ થયા હોત, તે પણ આજે જીવતા હોત। આજે જે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જે 28થી વધારે બાળકોએ જીવ ગુમાવ્યો એ પણ આજે હયાત હોય। એમાં ઘણા લોકો તો એવા હતા કે જેમના એક જ પરિવારે 5-5 વ્યક્તિઓને ગુમાવ્યા છે। હવે એમનો અગ્નિદાહ આપવા માટે પણ કદાચ કોઈ જીવતું નથી। આ પ્રકારની જે દુર્ઘટનાઓ થાય છે તેનાથી સરકાર પોતાની સંવેદના વ્યક્ત કરે છે શબ્દોના માધ્યમથી, પણ શું એ પૂરતું છે? એ સંવેદનાથી એ વ્યક્તિ જે પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, શું એ પાછા આવી જવાના છે? ને આવી આ ખાલી અગ્નિકાંડની ઘટના નથી, ભવિષ્યમાં એવી ભૂતકાળમાં એવી પણ ઘટના થઈ છે કે જેનાથી સરકાર પાછળથી જાગી હોય। જેમ કે તાજેતરમાં જ ભૂતકાળમાં પણ ઘણા એવા દાખલાઓ બન્યા છે કે જ્યારે કોઈ વ્યક્તિ જીવ ગુમાવે ત્યારે સરકારને પોતાની જવાબદારીનું ભાન પડે। જ્યારે કોઈ બ્રિજ તૂટે છે ત્યારે સરકાર સફાળી જાગે છે કે આ બ્રિજ કેટલો વજન ખમી શકે તે અંગેના પણ ક્યારેક ટેસ્ટિંગ થવા જોઈએ। જ્યારે વડોદરામાં હરણી બોટ ઊંધી વળી ત્યારે સરકારને ખબર પડી કે જે વોટર એક્ટિવિટીઝના સાધનો હોય, જ્યાં વોટર એક્ટિવિટીઝ થતી હોય, આ પ્રકારનું બોટિંગ થતું હોય તેવી જગ્યાઓ પર ક્યારેક જવું જોઈએ ને ચકાસણી કરવી જોઈએ કે ત્યાં પૂરતી સેફટી અને સુરક્ષાના સાધનો છે કે નહીં। પણ આ જ પેટર્ન સરકાર હંમેશા શું કામ ફોલો કરે છે? જ્યારે કોઈ વ્યક્તિ, નિર્દોષ વ્યક્તિ જ્યારે જીવ ગુમાવે ત્યારે શું એમના જીવની કિંમત નથી? હવે જો આ રાજકોટનો જે ટીઆરપી અગ્નિકાંડ થયો તેમાં કોઈ અધિકારી કે કોઈ નેતાનો પુત્ર કે એમના પરિવારનો કોઈ સભ્ય હોત અને એમનો જો જીવ ગુમાવ્યો હોત તો તેમના જીવની કિંમત પણ શું 4 લાખ જ હોત? કે શું આ પ્રકારની જે કાર્યવાહી, જે ધીમી કાર્યવાહી ચાલી રહી છે, એ જ પ્રકારની કાર્યવાહી થાત તો આખા મીડિયામાં હોબાળો મચી ગયો હોત અને જે ટીઆરપી ગેમ ઝોનના જે માલિકો છે તેમને રાતોરાત પકડી અને ધરપકડ કરી અને એમને સજા પણ આપી દેવામાં આવી હોત। પણ પ્રશ્ન એ છે, સમસ્યા એ છે કે જે સામાન્ય વ્યક્તિ છે તેમના જીવની કિંમત માત્ર 4 લાખ રૂપિયા છે, જ્યારે કોઈ અધિકારીના જો પરિવારજન હોય તો તેમના જીવની કિંમત અમૂલ્ય છે। આ ઉપરાંત જ્યારે ટીઆરપી ગેમ ઝોનમાં જે અધિકારીઓ, જેમની સાઇન હતી, જે અધિકારીઓ જવાબદાર હતા, તે અધિકારીઓને રાહ જોઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા। હવે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા એનો મતલબ એવો છે કે એમનો ક્યાંક ને ક્યાંક ગુનો હતો। જો એમનો ગુનો હતો તો એફઆઈઆરમાં ક્યાંય એમના નામનો ઉલ્લેખ કેમ નથી? જે સજા બીજાને મળી રહી છે, જે લોકો બીજા જેલ હવાલે થઈ રહ્યા છે, એ અધિકારીઓ જેલ હવાલે કેમ નથી થયા? આજે પણ તે લોકો સસ્પેન્ડ થઈને બીજા કોઈ સારા એવા જગ્યાએ, સારી એવી પોસ્ટમાં બીજા શહેરોમાં એ બેઠા છે। હજુ પણ એ લોકો મુક્ત રીતે, આઝાદ રીતે ફરી રહ્યા છે। આ આખો જે કેસ થયો તેમાં ભૂલ હોય કે કોઈની લાપરવાહી હોય તો એ જે તે વિસ્તારના અધિકારીઓની છે, સરકારની નહીં। પણ સરકાર એ વાત શું કામ નથી સમજતી? જ્યારે કોઈ અધિકારીઓ વિરુદ્ધ એક્શન લેવાનો ટાઈમ આવે ત્યારે સરકાર હંમેશા 2 ડગલા પાછળ કેમ ચાલે છે?
જો કદાચ આવી બધી ઘટનાઓ વારંવાર બનતી રહેશે તો જનતાને પણ હવે એમના જે વોટનું મૂલ્ય શું છે તે સમજાઈ ગયું હશે, કારણ કે જનતા પણ હવે જાણી ગઈ છે કે વોટ આપવાથી જે અધિકારીઓ આવે તે ભ્રષ્ટ જ રહેવાના છે. અમારા પ્રશ્નો છે તે ફક્ત ચૂંટણી સમયે જ સાંભળવાના છે અને ત્યારે પણ મોટી મોટી વાતો કરશે, વાયદાઓ આપશે, વચનો આપશે ને પછી જે તંત્ર જે વર્ષોથી ચાલે છે એ જ તંત્ર કાલે પણ ચાલવાનું છે ને એ તંત્ર આજે પણ ચાલુ છે. ટીઆરપી ગેમ ઝોનમાં જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ને એ લોકો જ્યારે મીડિયા પર્સન સામે વાતચીત કરી રહ્યા હોય, જ્યારે એમનું હૈયારુદન જ્યારે બહાર નીકળે છે ને ત્યારે કદાચ એ કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો એ સાંભળી પણ ન શકે, કારણ કે એક પરિવાર એવો હતો કે જેણે પોતાના 5 સભ્યો ગુમાવ્યા હતા. એક કપલ એવું હતું કે થોડા દિવસ પછી જ તેઓ લગ્ન કરવાના હતા. હવે જે ઉંમરે જ્યારે એમને મેરેજ સર્ટિફિકેટ મળવાનું હોય, એમના જગ્યાએ એમના પરિવારને ડેથ સર્ટિફિકેટ મળે તો એ પરિવારની હાલત શું હોય એ કદાચ સરકાર કે કોઈ સરકારી અધિકારીઓ નહીં સમજી શકે, કારણ કે એમનું હૃદય જાણે પથ્થરનું હોય તેવું લાગે છે. જે વ્યક્તિના શબ્દોથી, જે વ્યક્તિઓના આંસુથી આખા જગતનું હૃદય પરિવર્તન થાય, બધા જ વ્યક્તિઓનો માહોલ બદલે, પણ સરકાર તો જે કેમેરા પાછળ એમની જે હાસ્ય છે એ જ ઉડાવતી હોય છે અને એવા ભાજપના કાર્યકરો તો કેમેરા સામે પણ હસે છે. હવે આવા જે લોકો, જે સત્તાવાળાઓ બેઠા હોય તેના પર લોકો પણ શું આશા રાખે, કારણ કે જે પેટર્ન બદલાઈ નથી એ હવે આગળ કઈ રીતે બદલાશે એ લોકો બસ રાહ જોઈ શકે છે, બીજું કંઈ કરી શકે એમ નથી, કારણ કે સત્તાવાળાના લોકોના હાથમાં જે જવાબદારીઓ છે એ કદાચ સામાન્ય લોકો પાસે નથી. બસ એટલો તો ફરક છે કે અધિકારીઓ અને સામાન્ય લોકો વચ્ચે, એમના જીવ અને સામાન્ય લોકોના જીવ વચ્ચે. હવે તો બસ એ જ આશા રાખીએ કે જે ટીઆરપી ગેમ ઝોનનો જે અગ્નિકાંડ છે તેમાં જેટલા પણ જવાબદાર લોકો છે, જેટલા લોકોએ પણ લાપરવાહી બતાવી છે, તેવા લોકોને જો કદાચ યોગ્ય સજા થાય અને સામાન્ય વ્યક્તિઓ જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમને ન્યાય મળે ને તો લોકો કદાચ રાહતનો શ્વાસ પણ લે. નમસ્કાર.